મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। હિતેશ ઝવેરીની હત્યાના વિરોધમાં રાજ્યભરના સોનીઓએ પાળ્યો બંધ। યુવક કોંગ્રેસ દ્વારા 18મી વિકાસ ખોજ પદયાત્રા। ઓગણસાઠમી અખિલ ભારતીય શાળાકીય યોગ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ભાગ્યેશ ઝા। કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદમાં શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો। બોલીવુડની અભિનેત્રી ઈશા કોપીકર અમદાવાદની મુલાકાતે। જે.કે. બુલિયનના માલિક હિતેશ ઝવેરીની શિવનંદની 4 રસ્તા પાસે દોડે દાડે લૂંટ વિથ મર્ડર બાદ રોષે ભરાયેલા સોનીઓએ આજે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। આ બંધમાં સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા કારીગરોથી લઈને મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ, હોલસેલર્સ, સેમી હોલસેલર્સ, બુલિયન ટ્રેડર્સ, નિકાસકાર સહિત ગુજરાતભરના તમામ વેપારીઓ જોડાયા હતા। આજે સવારથી જ અમદાવાદમાં આવેલા માણેક ચોક, સીજે રોડ, સેટેલાઇટ, એસજી હાઈવેની તમામ સોના ચાંદીની દુકાનો બંધ રહી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો। જ્યારે અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, મહેસાણા, સુરત, ભાવનગર, અમરેલી સહિત તમામ શહેરોની સોના ચાંદીના જ્વેલર્સોએ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આ અંગે અમદાવાદ બુલિયન એસોસિએશનના શાંતિભાઈ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઝવેરીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ વિથ મર્ડર કરવામાં આવે છે। તાજેતરમાં થોડાક દિવસ અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં એક ઝવેરીને ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જ્યારે ગઈકાલે આ બીજો બનાવ બનતા જ રાજ્યમાં સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલાઓને બંધનું એલાન આપવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18મી જાન્યુઆરીએ અમદાવાદના કોચરબ આશ્રમથી આ યાત્રા શરૂ થશે અને તારીખ 9મી ફેબ્રુઆરીએ સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે તેનું સમાપન થશે। ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા વિકાસનો ભ્રામક પ્રચાર કરવામાં આવે છે, ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા સમક્ષ ગુજરાતની વાસ્તવિક સ્થિતિને ચિતાર આ યાત્રા દ્વારા રજૂ કરાશે, તેમ યુવક કોંગ્રેસના પ્રમુખ માનસિંહ ઢોડિયાએ જણાવ્યું હતું। આજે જે વિકાસ ખોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે આજે આખા હિન્દુસ્તાનમાં જે આપણા મુખ્યમંત્રીશ્રી વાત કરી રહ્યા છે કે અમે જે વિકાસ ગુજરાતમાં કર્યો છે, એટલે આજનો યુવાન એ જોવા માટે નીકળે છે કે તમે ક્યાં વિકાસ કર્યો છે। ગામડાઓમાં જશે, શહેરોમાં જશે, ટોટલ અમારું આ કોચરબ આશ્રમ અમદાવાદથી લઈ અને બારડોલી સુધી અમે આ યાત્રાનું આયોજન કરેલું છે અને દરેકે દરેક યુવાનો ચાલતા ચાલતા આ યાત્રાની શરૂઆત કરશે। આજે જે ગુજરાતમાં વાત થઈ રહી છે કે વિકાસ, તો પહેલા તમે એમને એ પૂછવા માંગીએ છીએ કે તમે જે વિકાસની વાત કરી રહ્યા છો એ શું ધોળે દિવસે જે વાત થઈ રહી છે, લોકોની હત્યા થઈ રહી છે તેને વિકાસ કહો છો? કે ગુજરાતમાં આજે અમારી નાની નાની બહેનો પર જે બળાત્કાર થઈ રહ્યો છે એને મર્ડર કરવામાં આવે છે તેને વિકાસ કહો છો? કે પછી ગુજરાતમાં આજે લોકો યુવાનો 10 લાખથી પણ વધુ બેરોજગાર છે તેને વિકાસ કહો છો? આ બધા પ્રશ્ન લઈ અને યુથ કોંગ્રેસ દ્વારા તારીખ 18 થી 9મી ફેબ્રુઆરી સુધી આ પદયાત્રાનું આયોજન કરેલું છે અને એમાં શરૂઆતમાં અમારા માનનીય શ્રી પ્રમુખ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ રાજેશ સાતવજી અને શ્રી જ્યોતિરાજ સિંધિયાજી એમાં હાજર રહેશે અને સભા રૂપે અમે દાણી લીમડાથી શરૂઆત કરીશું। આ પદયાત્રા દરમિયાન અનેક રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ તેમાં જોડાઈને નાગરિકો સાથે સંવાદ ઉપરાંત જાહેર સભાને સંબોધશે। યોગ કર્મશુ કૌશલ્યને ચિતાર્થ કરતા ગુજરાત અને સમગ્ર ભારતમાંથી આવેલા યોગના સ્પર્ધાના સાધકો અને અન્ય ખેલકૂદના રમતવીરો આંતરરાષ્ટ્રીય માપદંડ હાંસલ કરે તે અનિવાર્ય છે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના સચિવ ભાગ્યેશ ઝાએ 59મી અખિલ ભારતીય શાળાકીય યોગ સ્પર્ધાને રમતગમત સંકુલ જખોર અમદાવાદ ખાતે ખુલ્લું મૂકતા જણાવ્યું હતું। ઉદ્ઘાટન કાર્યક્રમમાં
કાંબલિયા સ્કૂલ જુનાગઢના સાધકોએ ગણેશ સ્તુતિ પર યોગ નિદર્શન અને જામ જોધપુરની વિદ્યાર્થીનોએ થાળી નૃત્ય, વડોદરાના લક્ષ્મી વ્યાયામ અખાડાના ભાઈઓએ મલખમ અને શ્રી હીરાબા હાઈસ્કૂલ વસ્ત્રાલના વિદ્યાર્થીઓએ ગુજરાતને પ્રતિબિંબિત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ સ્પર્ધામાં 25 રાજ્યના 800 ઉપરાંત ખેલાડીઓ પોતાની કલા દ્વારા નવા આયામો સિદ્ધ કરશે. પ્રારંભમાં અમદાવાદ કલેક્ટર રૂપવંતસિંહ અને યુવક સેવા સાંસ્કૃતિક સચિવ ભાગેશ ઝાએ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાને સ્વાગત પ્રવચન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ મુકેશ પંડ્યાએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના પૂર્વ પ્રાંત ડેપ્યુટી કલેક્ટર પી.કે. જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી આર.બી. વાળા અને જિલ્લા રમતગમત અધિકારી બળદેવ દેસાઈ તથા રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવરંજની 4 રસ્તા પર હિતેશ ઝવેરીની હત્યા અને ₹1 કરોડની વધુની લૂંટ અંગે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું. તેમણે રજૂઆત કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું ક્રાઇમ સિટી બનતું જાય છે. પોલીસ તંત્રએ ગંભીર પ્રયાસ તાકીદે હાથ ધરવા જોઈએ. અમદાવાદ શહેર કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં અનેક પોલીસ ચોકીઓને તાળા મારી દેવામાં આવ્યા છે. પોલીસની મોટી ઘટ હોવા છતાં પોલીસ મહત્તમ ઉપયોગ મુખ્યમંત્રી અને વીઆઈપીઓની સલામતી પાછળ થઈ રહ્યો છે, જેથી દોડે દાડે લૂંટ, ખૂન, ચોરી, અપહરણ, બળાત્કાર જેવા બનાવો નો ગ્રાફ ઝડપભેર ઊંચો જઈ રહ્યો છે. શહેરના લોકો ભયના માહોલ તળે જીવી રહ્યા છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે આવી ઘટનાઓ બંધ થાય એવા તમામ પ્રયાસો કરવામાં આવશે. પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં અને રજૂઆત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર, વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર, હિંમત પટેલ, મંદાકિની પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. બોલિવૂડની અભિનેત્રી ઈશા કોપીકર ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવી હતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા અપૂર્ણા દવે બ્યુટી વર્લ્ડ એન્ડ એકેડેમીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બ્યુટી અંગેની ટિપ્સ પણ આપી હતી. આ અંગે ઈશા કોપીકર જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી હું બોલિવૂડમાં કામ કરી રહી છું. મેં હિન્દી, તેલુગુ જેવી અનેક ભાષાઓની ફિલ્મમાં રોલ કર્યો છે. મહારાષ્ટ્રમાં રહેતી હોવાથી મેં મરાઠી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. હું ભલે ફિલ્મોમાં ન દેખાઉં, પરંતુ હજી મારામાં રહેલો જુસ્સો અકબંધ છે. પહેલા મને ફિલ્મો માટે પેશન હતું, હવે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે છે. રોટી, કપડા અને મકાનમાં રોટી સૌથી મહત્વની છે. મેં પોતાની અને બીજાની રોટી માટે ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. Well, I've always loved Ahmedabad. मुझे अहमदाबाद बहुत ही अच्छा लगता है और मैं बचपन से आती आ रही हूँ अहमदाबाद. पिछले साल आई थी मैं और 1 साल में बहुत ही फ़र्क दिख रहा है मुझे. काफ़ी डेवलप हो गई है सिटी और आई मीन आई एम वेरी हैप्पी. यहाँ का खाना मुझे बहुत अच्छा लगता है. See, more than makeup, I believe in internal beauty. I think it's very important. To feel beautiful and you automatically look beautiful. एक तो obviously beauty जो होती है वो inherited होती है, तो माँ बाप की वजह से ही आप जो हो, मम्मी पापा की वजह से हो. उसके बाद आपका खाना, रहन सहन, आपकी लाइफस्टाइल, आपके वर्कआउट्स, you are what you eat at the end of the day. तो एक आदमी के प्लेट से आपको पता चलता है कि वो आदमी शायद कैसे दिखता है. तो मैं वेरी पर्टिकुलर अबाउट हाउ आई ईट, व्हाट आई ईट. उसके अलावा वर्कआउट्स एंड लॉट्स ऑफ वाटर एंड मेकअप ऑफ कोर्स. मेकअप इज મારા માટે ફૂડ સૌથી મહત્વનું છે, એટલે જ તો મેં બોલિવૂડમાંથી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ચેન્જ ઓવર કર્યું છે. હાલમાં હું હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં સંકળાયેલી છું. બ્યુટી ટિપ્સ વિશે જણાવ્યું કે આપણા શરીરને સુંદર દેખાડવા માટે કોઈ પણ જાતના પ્રયાસો આપણે કરવા જોઈએ. શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છતાં પણ વધુ પાણી પીવું જોઈએ, જેથી પાણી વધારે પીવાથી મોઢું ખીલેલું રહે છે. મને ઘરગથ્થુ વસ્તુઓ જેવી કે મધ, મલાઈ, દૂધ જેવી વસ્તુઓ વધુ ગમે છે અને આ ઘરગથ્થુ વસ્તુઓ શરીર માટે ફાયદાકારક છે. ગુજરાત વિશે તેણે જણાવ્યું કે ઘણા સમય પહેલા હું ગુજરાતમાં આવી હતી અને તે વખતે ગુજરાત અને અત્યારના ગુજરાતમાં ઘણો જ ફરક છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.